સબસ્ક્રાઇબ કરો ગામઠી કિચનને ને બેલ આઇકોન દબાવો લેટેસ્ટ કુકિંગ વિડીયો જોવા માટે। નમસ્તે ફ્રેન્ડ્સ, ગામઠી કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું બાજરીના લોટના ચમચમિયા। શિયાળા સ્પેશિયલ આપણે આજે વાનગી બનાવી રહ્યા છીએ, સાથે એકદમ ટેસ્ટી છે। તો અહીંયા ફ્રેન્ડ્સ મેં 1.5 કપ બાજરીનો લોટ લઈ લીધો છે। બાજરીનો લોટ તો ખૂબ જ સારો, તે આપણે સૌ કોઈ જાણીએ છીએ, એટલે તેને હેલ્ધી બનાવવા માટે અહીંયા 2 પાન આપણે પાલકના લઈ લીધા છે। આમાંથી ગમે તે તમને વધારે ઓછું ભાવતું હોય તે વધારે ઓછું કરી શકો છો। 1 બાઉલ મેથીને એકદમ ધોઈ સરસથી બારીક કાપી લેવાની છે। અડધો બાઉલ લીલા ધાણા લીધા છે, તે પણ એકદમ ફ્રેશ અને દેશી ધાણા લેવાના, જેથી કરીને આપણા ચમચમિયાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે। 1 ટેબલ સ્પૂન સફેદ તલ ને લીલા તીખા મરચાંની પેસ્ટ છે। અહીંયા આદુ મરચાંની પેસ્ટ 2 ટેબલ સ્પૂન લેવાની। આદુ મરચાંની પેસ્ટનું પ્રમાણ થોડુંક વધારે રાખશું, જેથી કરીને એકદમ ટેસ્ટી લાગશે। સ્વાદ પ્રમાણે મીઠું લેશું અથવા તો 1 ટીસ્પૂન મીઠું લેશું। ચપટી હળદર અને ચપટી હિંગ લેશું। 1 ટીસ્પૂન હળદર છે અને ચપટી હિંગ। 1 બાઉલ મેં અહીંયા ખાટી છાશ લીધી છે, તેની જગ્યાએ તમે દહીં પણ લઈ શકો છો। અને આપણે લીધું છે ઈનો ફ્રૂટ સોલ્ટ। તો ચાલો બનાવીએ। અહીંયા આપણે બાજરીના લોટમાં મેથી, લીલા ધાણા, પાલક, આદુ મરચાંની પેસ્ટ, સફેદ તલ, 1 ટીસ્પૂન હળદર પાવડર, ચપટી હિંગ, સ્વાદ અનુસાર મીઠું અને 1 બાઉલ અત્યારે છાશ લઈ લેશું અને બધું જ સરસથી મિક્સ કરી દેશું। વધારાનું આપણે પાણી લેશું। અહીંયા આપણે બધું એકદમ સરસ મિક્સ કરી દેશું। 1 બાઉલ આપણે સાદું પાણી લઈ લેશું, તે વધારે જોશે તો પાણી લેશું। 1 બાઉલ છાશ અને 1 બાઉલ પાણી, એકદમ પરફેક્ટ એવું આપણું માપ થશે। અહીંયા તમે જોઈ શકો છો, એકદમ સરસ બટેટા વડાનું બેટર હોય તેવું જ આપણે તૈયાર કરવાનું છે। વધારે ઢીલું પણ નથી રાખવાનું અને વધારે ટાઈટ પણ નથી રાખવાનું। બધું મિક્સ થઈ જાય એટલે આપણે છેલ્લે લઈ લેવાનું છે ઈનો ફ્રૂટ સોલ્ટ। તેને એક્ટિવ કરવા માટે આપણે ઉપર થોડુંક જ પાણી લેશું, બધું સરસ મિક્સ કરી દેશું। અહીંયા તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે એકદમ ફટાફટ બની જતા આ ચમચમિયા ખૂબ જ ટેસ્ટી એવા લાગશે। અહીંયા જુઓ, મેથી ને બધું તૈયાર હોય તો બનાવતા વારો જ નથી લાગતી। ચાલો આપણે એક નોનસ્ટિક લોઢી લઈ લઈએ। અહીંયા આપણે નોનસ્ટિક પેનને ગરમ થવા રાખી દીધું છે, તેને તેલથી ગ્રીસ કરી લેવાનું છે। અહીંયા આપણી લોઢી ગરમ થઈ જાય એટલે આપણે ઉપર થોડા થોડા સફેદ તલ લઈ લેવાના છે અને નાના નાના ચમચમિયા કરશું। આ જ રીતના, બહુ જાડા પણ નહીં, બહુ પાતળા પણ નહીં, ને તે જ રીતના આપણે તૈયાર કરી લેવાના છે। એક લોટીમાં જેટલા સમાય તેટલા આપણે કરી લેવાના। ફ્લેમને એકદમ મીડિયમ રાખશું અને આપણે તેલ થોડું થોડું ફરતી બાજુ નાખવાનું છે, જેથી કરીને સહેલાઈથી એવા આપણા ચમચમિયા ઉથલી જાય। અહીંયા તમે જોશો ફ્રેન્ડ્સ કે થોડા થોડા થઈ જાય એટલે એકદમ સરસથી ફરવા માંડે છે, તો તેને હળવા હાથે પલટાવી લેશું અને ફરી પાછું પણ આ સાઈડ થવા દેશું। થોડું થોડું થઈ જાય એટલે ચારે બાજુ ચલાવી લેશું, જેથી કરીને આ નીચેના તલ છે તે પણ નીચેની સાઈડ આવી જશે અને એકદમ સરસ બ્રાઉન એવા આપણે 2 સાઈડ થવા દેશું। અહીંયા બીજી સાઈડ પણ તમે જોઈ શકશો ફ્રેન્ડ્સ, એકદમ કડક એવા આપણા ચમચમિયા તૈયાર થઈ ગયા છે। જો અહીંયા આપણે લઈ લેશું પ્લેટમાં અને બીજા પણ આ જ રીતના આપણે બનાવશું। ફરી પાછું આપણે થોડુંક તેલ લઈ અને તવાને ગ્રીસ કરી લેશું। તલ લઈ લેશું ને નાના એવા ચીલા આપણે તૈયાર કરીશું। અહીંયા તમે જોઈ શકો છો તલ આપણા એકદમ સરસ ફૂટવા માંડ્યા છે, કારણ કે આપણો તવો ફૂલ ગરમ થઈ ગયો છે। આ જ રીતના નાના મોટી સાઈઝના તમે ગમે તેવડા બનાવી શકો છો। બાળકો માટે આપણે બનાવતા હોય તો નાના નાના તૈયાર કરવાના, જેથી કરીને ખોટા વેસ્ટ ના જાય। થઈ ગયા એકદમ સરસ તૈયાર। હવે આપણે ફરતી બાજુ થોડું થોડું તેલ લગાવશું, તેને થવા દેશું। અહીંયા તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, એની મેળે જ એકદમ સરસ ફરવા માંડ્યા છે, ત્યારે જ આપણે તેને પલટાવી લેવાના છે। ફરી પાછું તેલ નાખવાની કાંઈ પણ જરૂર નથી। આ તમે જોઈ શકો છો એકદમ ઓછા તેલમાં જ તૈયાર થાય છે, એટલે તેલ બિલકુલ નથી એવું કહો તો પણ ચાલે અને સાથે એકદમ ટેસ્ટી પણ લાગશે। તમે જો ક્યારેય ના બનાવ્યા હોય ને તો ચોક્કસ ટ્રાય કરજો, ખૂબ જ સરસ આ લાગે છે। અહીં તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, એકદમ સરસ થઈ ગયા। હવે આપણે સર્વ કરીએ। અહીંયા તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, ઠંડીમાં ખાવાની મજા પડી જાય તેવા ગરમા ગરમ ચમચમિયા જો સર્વ કરી દીધા હોય તો ખૂબ જ મજા પડી જાય છે। તમે પણ આ ચમચમિયા બનાવો અને તમારા રિવ્યૂ મારી સાથે ચોક્કસ શેર કરો। કેવી લાગી આજની રેસીપી?
જો સારી લાગે તો વિડીયોને લાઇક કરજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકોન પ્રેસ કરજો. આવજો ફ્રેન્ડ્સ.